હર હર મહાદેવ મિત્રો, જય માતાજી। તો આજે આપણે આવી ગયા છે, તમે જોઈ શકો છો કામનાથ મહાદેવના દર્શનાર્થે જે રડુ ગામમાં આવેલું છે, ખેડા જિલ્લામાં આવેલું રડુ ગામ। તમે મંદિર જોઈ શકો છો। આજથી 750 વર્ષ જૂનું આ મંદિર છે અને મંદિરની અખંડ જ્યોત છે। તો અહીંયા અખંડ જ્યોત, શિવલિંગ અને મૂર્તિ સ્વરૂપે અહીંયા દર્શન થાય છે। તમે જોઈ શકો છો, આ છે ઘીના ભંડાર। આની સામે તમે જોઈ રહ્યા છો, આ છે ઘીનો ભંડાર અને ઘીનો ભંડાર 650 વર્ષ જૂનો ઘીનો ભંડાર છે। આ દિન સુધી ઘી બગડ્યું નથી। અને મિત્રો તમે સામે જોઈ રહ્યા છો, આ છે અખંડ જ્યોત, તે 24 કલાક જ્યોત ચાલુ હોય છે। તો આ મંદિર કઈ રીતે બન્યું એ તમને બતાવવાની કોશિશ કરીશ। તો આજથી 650 વર્ષ જૂનું આ મંદિર છે અને જયસંગ પટેલ નામના ગામના વતની હોય છે। તો મિત્રો 650 વર્ષ પહેલાં એ મંદિર જે રડુ ગામ હોય છે તે મંદિર હોતું નથી અને જયસંગ પટેલ નામના વતની જે હોય છે ગામના, તે શિવાલયના દર્શન કર્યા બાદ જ તે ભોજન એટલે કે જમવાનું ખાતા હોય છે। ખેડા પાસે આવેલું પૂના નામનું ગામ છે, ત્યાં શિવલિંગ હોય છે। તો જયસંગ પટેલ નામના વતની તે શિવાલયના દર્શન એટલે કન્ટિન્યુ જાય છે, કાયમ જાય છે અને ત્યારબાદ જ જે ભોજન એટલે કે ખાય છે। અને તમે જોઈ શકો છો, તો એક દિવસ એવો બને છે કે સતત 7 થી 8 દિવસ વાવાઝોડા સાથે વરસાદ પડે છે અને વરસાદના કારણે તે જઈ શકતા નથી। વાતક નદીના કાંઠે આવેલું પૂના નામનું ગામ હોય છે। તો જે જયસંગ ભગત હોય છે તે નદી ક્રોસ કરીને જવું પડતું હોય છે। તો વરસાદના કારણે ખૂબ જ પૂર આવે છે, તે જઈ શકતા નથી, સતત 7 દિવસ જઈ શકતા નથી। એના માટે તે સતત ભૂખ્યા રહે છે અને દર્શન કરી શકતા નથી। એક દિવસ એવો બને છે કે મહાદેવ તેમના સપનામાં આવે છે અને સપના સ્વરૂપે તેમને ઘણી બધી માહિતી આપે છે। ત્યારબાદ તે અખંડ જ્યોત પૂના ગામથી લાવે છે। જ્યોત સ્વરૂપે ભગવાન મહાદેવ બિરાજમાન થાય છે, એટલે કે જે પૂના ગામ હોય છે તે પૂનાથી જે અખંડ જ્યોત લાવે છે એટલે કે દીવો લાવે છે। અખંડ જ્યોતમાં મહાદેવ બિરાજમાન થઈને આ કામનાથ મહાદેવ મંદિર એટલે કે જે રડુ ગામમાં મંદિર આવેલું છે તેમાં આજે તે તમે જોઈ શકો છો, આજે પણ તે જ્યોત અમર છે એટલે કે ચાલુ હોય છે, 24 કલાક ચાલુ હોય છે અને આ ઘીનો ભંડાર છે। તો આજથી 750 વર્ષના ગામના લોકો અહીંયા જે વરોનું કરે છે ઘી માટે, અને ઘી તમે આ જોઈ શકો છો, આ એ જ ઘી છે જે જ્યોત માટે વાપરવામાં આવે છે અને આજે પણ 24 કલાક જ્યોત અમર છે। 650 વર્ષના માટલાઓ અને ઘી પણ આજે આજ દિન સુધી બગડ્યું નથી। તમે જોઈ શકો છો, મોટા મોટા માટલામાં ટોટલી જગ્યાએ બધા માટલામાં ઘી છે અને જ્યોત પણ તમે અહીં દર્શનાર્થે તમે આવી શકો છો તો તમને ખ્યાલ આવશે। અને ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર છે। તમને મિત્રો મેં જે મને ખ્યાલ હતો, જે મને માહિતી હતી, મેં તમને બતાવવાની કોશિશ। તો મિત્રો આનાથી વધારે તમારા ઘર માહિતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ તમે કરી શકો છો। તમે પણ અહીંયા આવી શકો છો મહાદેવના દર્શનાર્થે, તમે જોઈ શકો છો। આમાં પણ સરસ મજાના માટલાઓ તમે જોઈ શકો છો, ટોટલ જગ્યાએ ગોઠવેલા છે સરસ મજાના, અને એમાં બધી જગ્યાએ ઘી ભરેલું છે દરેક માટલામાં। તો મિત્રો આ છે કામનાથ મહાદેવ। તો આવી કંઈક ખાસિયત છે અને આ સત્ય ઘટના આધારિત છે। તો મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા છે, તમે બીજા પણ વિડીયો તમે જોઈ શકો છો। અને ભોજનાલય પણ આવેલું છે, તમે આવો તો તમને જમ્યા વગર જવા દેતા નથી, એ પણ તમે મિત્રો બસ આવા જ વિડીયો જોવા માટે, નિહાળવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને જરૂર લાઈક કરો અને તમારા અલગ અલગ ગ્રુપમાં આ વિડીયો તમે શેર કરી શકો છો। તમે પણ અહીં વિઝિટ કરી શકો છો। ટ્રાવેલના વિડીયો અને અવનવા વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ છે, તો તમારું સાથ અને સપોર્ટની જરૂર છે। તો મળીએ એક નવા વિડીયો સાથે, તો જોતા રહો આપણા વિડીયો। તો મિત્રો આ છે તમે જોઈ શકો છો કે અહીંયા અખંડ જ્યોત ચાલુ છે 12 માસ। આ ઘી છે, તમે ટોટલ જગ્યાએ જોઈ શકો છો અને 12 માસ જે આ તમે જ્યોત ચાલુ હોય છે। તો મિત્રો જોઈ શકો છો તમે, આ છે ઘીની માટલી અને ટોટલ જગ્યાએ તમે જોઈ શકો છો આમાં ઘણા વર્ષોથી અહીં સ્ટોર કરેલું છે। ઘી પણ તમે જોઈ શકો છો। બગડતું નહીં।
અને બસ ચાલ આવડી જ થઈ ગયું આ થઈ ગયું